દોસ્તો, તો ડિજિટલ માર્કેટિંગ શું છે અને એના બેનિફિટ કેવા છે અને એમાં કરિયર કઈ રીતે બનાવી શકાય એના વિશે આપણે હવે ગુજરાતીમાં સમજીશું. અને ડિજિટલ માર્કેટિંગમાં જેટલી પણ એક્ટિવિટીઝ છે, જેમ કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, પીપીસી, ઈમેલ માર્કેટિંગ, આ બધા વિશે પણ આપણે ડિટેલમાં વાત કરીશું. પણ આજથી આપણી શરૂઆત થાય છે, તો પહેલા જ મને થયું કે લાવો હું તમને ડિજિટલ માર્કેટિંગ વિશે થોડી માહિતી આપી દઉં ને એમાં કરિયર કઈ રીતે બનાવી શકાય છે એના વિશે હું જણાવી દઉં. તો ડિજિટલ માર્કેટિંગ ઇટ્સ અપોનન્ટ ઓફ ટ્રેડિશનલ માર્કેટિંગ. એટલે ટ્રેડિશનલ માર્કેટિંગમાં જનરલી આપણે રેડિયો, ન્યૂઝપેપર, ફ્લાયર, પેમ્પલેટ, લિફલેટથી જે માર્કેટિંગ કરતા હોઈએ છીએ ને ટ્રેડિશનલ માર્કેટિંગ કહેવાય છે. અને ડિજિટલ માર્કેટિંગમાં આપણે જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, વેબસાઇટ હોય, આ દરેકથી જે માર્કેટિંગ કરીએ છીએ એને ડિજિટલ માર્કેટિંગ કહેવાય છે. એટલે ઇટ મીન્સ કે ડિજિટલ ટૂલ્સનો જે યુઝ કરી અને તમે ડિવાઇસ લેવલ ઉપર જેને માર્કેટિંગ કરો છો એને ડિજિટલ માર્કેટિંગ કહેવાય છે. હવે ડિજિટલ માર્કેટિંગ શું છે, તો એના માટે સમજીએ તો એ ઓનલાઈન પ્રમોશન છે. એમાં મલ્ટિપલ પ્લેટફોર્મ યુઝ થાય છે અને સ્ટ્રેટેજિક રીચ મેળવવા માટેની પ્રેક્ટિસ હોય છે. એટલે જેમ વેબસાઇટ છે, તો એને સર્ચ એન્જિનમાં રેન્ક કરવી, સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચવું, પ્રોડક્ટને પ્રમોટ કરવી, એ બધી વસ્તુ આવે છે. હવે ડિજિટલ માર્કેટિંગ જરૂરી શું કરવા છે, તો એનો સીધો મતલબ એ છે કે ઘણું પણ કોસ્ટ ઇફેક્ટિવ પડે છે. એટલે કે આપણે એમાં જે પણ આપણા પૈસા આપણે એડ કર્યા હોય એને મેજર કરી શકીએ છીએ. એક જગ્યાએ બેસીને ગ્લોબલ રીચ મેળવી શકીએ છીએ. એટલે કે અહીંયા બેઠા આપણે દુનિયાના કોઈ પણ ખૂણે આપણા પ્રોડક્ટ અને સર્વિસને માર્કેટ કરી શકીએ છીએ. કોઈ પણ રિઝલ્ટો એને મેજર કરી શકીએ છીએ અને આપણી ટાર્ગેટ સુધી પહોંચી શકીએ છીએ. તો ડિજિટલ માર્કેટિંગમાં અલગ અલગ ટૂલ્સ, જે પણ ટાઈપ્સ છે, એટલે કેટલા પ્રકાર છે. તો એમાં સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ગૂગલ એડ્સ, કોન્ટેન્ટ માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ, અફિલિયેટ માર્કેટિંગ આ મેઇન છે, જે ડિજિટલ માર્કેટિંગના પ્રકાર છે. અને આવી રીતે કહીએ તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે, સોશિયલ મીડિયા માર્કેટિંગ, આ દરેકમાં અલગ અલગ લોકો પોતાનું કરિયરને ફિલ્ડ પણ પસંદ કરે છે. તો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન શું છે, તો એ વેબસાઇટને રેન્કિંગ કરવા માટેની એક પ્રોસેસ છે ગૂગલ સર્ચ એન્જિનમાં. એમાં સર્ચ કીવર્ડ છે, ઓન પેજ ઓપ્ટિમાઇઝેશન થાય છે, ટેકનિકલ એસઈઓ થાય છે, લિંક બિલ્ડિંગ આપણે કરવાનું હોય છે, યુઝર એક્સપિરિયન્સને કહેવાય તો સારો બનાવવાનો હોય છે. એનો મતલબ એ છે કે ગૂગલમાં કંઈ પણ આપણે લખીએ તો આપણી વેબસાઇટ ગૂગલના સર્ચ પેજમાં રેન્ક કરે. જેમાં તમે જોઈ શકો છો તેમ કે અહીંયા અમુક સર્ચ રિઝલ્ટ મેં એક એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ તરીકે મેં આપ્યા છે અને નીચે લખ્યું છે કે બેસ્ટ મોબાઈલ અંડર 20,000. એટલે કે આવું કંઈ પણ આપણે સર્ચ કરીએ અને જે વેબસાઇટ પહેલા આવે તો એસઈઓ થી પોસિબલ છે. સોશિયલ મીડિયા માર્કેટિંગમાં દરેકને ખબર છે તેમ સોશિયલ મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, યુટ્યુબ, આ દરેક પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા માર્કેટિંગના પ્લેટફોર્મ છે. અને એના થ્રુ આપણે બ્રાન્ડ અવેરનેસ કરી શકીએ છીએ, લીડ જનરેટ કરી શકીએ છીએ અને કસ્ટમર એન્ગેજમેન્ટ વધારે સારી રીતે કરી શકીએ છીએ, જે ટ્રેડિશનલ માર્કેટિંગમાં નથી થતું. તો અહીંયા મેં થોડેક ઓવરવ્યૂ પણ આપ્યો છે કે ફેસબુકમાં કેટલા યુઝર છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇનમાં કેટલા યુઝર હાલમાં છે. તો આ દરેક પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે આપણે યુઝ કરી શકીએ છીએ અને બીજા ઘણા બધા છે. પણ એમાં આપણે આપણી પ્રોડક્ટ અને સર્વિસને ડિફાઇન કરવી પડે કે મારા માટે, મારી પ્રોડક્ટ અને સર્વિસ માટે કયું પ્લેટફોર્મ સારું છે. કે હું જેમ કે ફેસબુક ઉપર હું કઈ પ્રકારની એડ કરી શકું તો મારે લીડ આવે, લિંક્ડઇન ઉપર કઈ પ્રકારની એડ કરું તો મારે લીડ આવે, આ દરેક પ્રકારનું હોય છે. હવે બીજી વસ્તુ એ આવે છે કે ગૂગલમાં જ્યારે તમે કંઈ પણ સર્ચ કરો, તમે સર્ચ કરો એ કરો, જેમ કે હું અહીંયા એક ગૂગલમાં એક વસ્તુ લખું છું કે સાયબર સિક્યુરિટી, સાયબર પ્રોગ્રામ મેનેજમેન્ટ, મેં આ લખ્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્પોન્સર રિઝલ્ટ આવે છે. આ સ્પોન્સર રિઝલ્ટનો મતલબ શું થયું કે આ પેઇડ એડ છે. એટલે ગૂગલથી આપણે પેઇડ એડવર્ટીઝમેન્ટ કરી શકીએ છીએ. એના માટે આપણે ગૂગલને પૈસા આપવાના હોય છે, પણ એક કોસ્ટ પર ક્લિક અથવા કોસ્ટ પર ઇમ્પ્રેશન એ અલગ અલગ ટાઈપ્સ હોય છે. એના થ્રુ આપણે આપણું વેબસાઇટ અને પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકીએ છીએ. ગૂગલ એડમાં, પેઇડ એડવર્ટાઇઝમેન્ટમાં ઘણા અલગ અલગ પ્રકાર પણ છે, એ પણ આપણે એના વિશે ડિટેલમાં શીખીશું. હવે વાત આવે છે કોન્ટેન્ટ માર્કેટિંગની, તો હાલની તારીખમાં અલગ અલગ રીતે કોન્ટેન્ટ માર્કેટિંગ થાય છે. જેમ કે કન્ટેન્ટ દ્વારા, એટલે કે બ્લોગ પોસ્ટ અને આર્ટિકલ તમે અપલોડ કરો છો કોઈ ન્યૂઝ સાઇટમાં, કોઈ ગેસ્ટ પોસ્ટિંગ સાઇટમાં, તો એના થ્રુ શું થાય છે કે આપણે આપણા ઓડિયન્સ સુધી પહોંચી શકીએ છીએ અને એમને જે પણ આપણી પાસે પ્રોડક્ટ છે, આપણા પ્રોબ્લેમ હોય કે એનું સોલ્યુશન હોય તો આપણે બતાવી શકીએ છીએ. વિડીયો એડવર્ટાઇઝમેન્ટ આજે દરેકને ખબર છે, વિડીયો પણ એક પ્રકારનું કન્ટેન્ટ જ છે ને. ઇન્ફોગ્રાફિક્સ જનરલી આપણે ફાઇનાન્શિયલ સેક્ટરમાં અથવા
હેલ્થકેર સેક્ટરમાં વધારે ઇફેક્ટિવ હોય છે કે જેનાથી આપણે આપણું માર્કેટિંગ કરી શકીએ છીએ. હવે વાત આવે છે ઈમેલ માર્કેટિંગની. તો ઈમેલ માર્કેટિંગમાં ઘણીવાર એવું થાય છે કે તમે જ્યારે પોતાનો ઈમેલ ઓપન કરો તો એની ઉપર કંઈક એડ લખેલું આવે છે, તો એ ટાઈપની પણ એડવર્ટાઇઝમેન્ટ આપણે કરી શકીએ છીએ. તો એમાં કેવી પ્રકારની આપણે એડ કરી શકીએ? તો કે પ્રમોશનલ ઓફર છે, પ્રોડક્ટ અપડેટ હોય, એજ્યુકેશનલ કોન્ટેન્ટ હોય, ન્યૂઝલેટર છે, કાર્ડ રિમાઇન્ડર હોય. એટલે કાર્ડ રિમાઇન્ડર એટલે જનરલી ઘણીવાર એવું થતું હોય કે આપણે કોઈ વેબસાઇટ ઉપર ગયા અને એડ ટુ કાર્ટ કરી લીધું પણ એને પરચેસ નથી કર્યું, તો એ ટાઈપના પણ આપણને રિમાઇન્ડર મેલ આવતા હોય છે કે તમે પરચેસ કરો. અને વેલકમ સિરીઝ હોય કે એક પ્રકારનું ગ્રીટિંગ્સ કે મારી પાસે નવા ઈમેલ આઈડીઝ છે અને મારે લોકોને અપ્રોચ કરવો છે, તો હું પહેલા શું કરીશ કે વેલકમ સિરીઝ કાઇન્ડ ઓફ આવા ઈમેલ કરીશ. તો એનાથી એક લિસ્ટ આપણી પાસે હોય, આપણે આપણી ઓડિયન્સને સેગમેન્ટ કરી શકીએ છીએ. એ દરેક પ્રકારની વસ્તુ જે ઈમેલ માર્કેટિંગમાં આવે છે. અને અહીંયા મેં થોડાક બંનેના જે કહેવાય કમ્પેરિઝન બતાવ્યા છે કે કોસ્ટ, રીચ, ટાર્ગેટિંગ, મેજરમેન્ટ, ઇન્ટરેક્શન, ફ્લેક્સિબિલિટી અને સ્પીડ કેવી હોય છે. તો ટ્રેડિશનલ માર્કેટિંગ ઓલમોસ્ટ આપણે જોઈએ તો એ ટીવી, રેડિયો, પ્રિન્ટેડ અને નાના જે પણ મેગેઝિન હોય એનાથી થતા હોય, અને સામે ડિજિટલ માર્કેટિંગ એ આખું ડિજિટલ હોય છે. રીચ એટલે ગ્લોબલી એ આપણે પહોંચી શકીએ છીએ, પણ કેટલી રીચ હોય એ આપણને ખબર નથી પડતી. જ્યારે અહીંયા 24/7 આપણે ગમે ત્યારે આપણી રીતે પહોંચી શકીએ છીએ ડિજિટલ માર્કેટિંગ થ્રુ. ટાર્ગેટ ઇઝીલી કરી શકીએ છીએ ડિજિટલ માર્કેટિંગમાં. ટ્રેડિશનલ માર્કેટિંગમાં ટાર્ગેટિંગ આપણને બહુ લિમિટેડ છે. તો આવા અલગ અલગ જેમ કે નીચે મેં બતાવ્યું છે મેજરમેન્ટ. તો ટ્રેડિશનલ માર્કેટિંગમાં આપણે મેજર નથી કરી શકતા કે મારી જે એડવર્ટાઇઝમેન્ટ છે મારા ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી છે કે નથી પહોંચી, પણ અહીંયા આપણે એ મેજર કરી શકીએ છીએ કે મારી એડ જે ચાલે છે તો એ ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચે છે કે નહીં, કે એમ જ હું ઇન્વેસ્ટ કરી રાખું છું. તો આવા અલગ અલગ કમ્યુનિકેશન બેઝ હોય છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં ઓછા છે, ડિજિટલ માર્કેટિંગમાં વધારે છે. તો આ ટાઈપનું કંઈક ટ્રેડિશનલ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગનું કમ્પેરિઝન છે. હવે વાત કરીએ બેનિફિટ. તો બેનિફિટ ડિજિટલ માર્કેટિંગમાં કઈ રીતનું છે? તો વિઝિબિલિટી વધે છે, લીડ્સ વધારે આવે છે. એટલે જેમ આપણે ટેકનિકલ અને સ્ટ્રેટેજાઇઝ કરતા જઈએ, એટલે કે સ્ટ્રેટેજી પ્રમાણે આપણે આપણી કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ અથવા ડિજિટલ માર્કેટિંગની એક્ટિવિટી કરીએ તો લીડ્સ આવે છે, ઇમ્પ્રેશન આવે છે, એન્ગેજમેન્ટ થાય છે, અને આપણે આપણી ટાર્ગેટ સુધી પહોંચી શકીએ છીએ. અને જલ્દી આપણી બ્રાન્ડ વિઝિબલ થાય છે, બ્રાન્ડ વિઝિબિલિટી બને છે, ક્વોલિટી લીડ આવે છે. આ દરેક વસ્તુ આમાં આપણે બહુ જ સરળતાથી, એટલે કે જેટલા આપણે ટેકનિકલ થઈશું એટલું સરળતાથી આમાં અચીવ કરી શકીએ છીએ. હવે વાત કરીએ કે ડિજિટલ માર્કેટિંગમાં કરિયર સ્કોપ કેવો હોય છે. તો ડિજિટલ માર્કેટિંગમાં જે કરિયર સ્કોપ છે એ જેમ મેં પહેલા વાત કરી એમ એસઈઓ, સોશિયલ મીડિયા, પીપીસી, કન્ટેન્ટ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગ મેનેજર, આમે અમુક પોઝિશન બતાવી છે. પણ આ રીતે તમે જોઈ શકો છો કે એમાં એવરેજ સેલરી પણ મેં બતાવી છે દરેકની, કે સોશિયલ મીડિયાની કઈ રીતે છે, એસઈઓની કઈ રીતે છે, પીપીસીની કઈ રીતે છે, કોન્ટેન્ટ માર્કેટર, ઈમેલ માર્કેટિંગની કઈ રીતે છે. તો જેવો આપણો ટાર્ગેટ હોય, આપણે જેમાં પણ કરિયર બનાવવું હોય, તો આ એક એવરેજ ટેન્ટેટિવ સેલરી મેં અહીંયા તમને બતાવી છે. પણ આના કરતાં પણ તમે વધારે મેળવી શકો છો. બસ આપણે આપણી સ્કિલ અપડેટ કરવાની જરૂર છે ગૂગલ સાથે, અને જે પણ ડિજિટલ અપડેટ આવે છે એ પ્રમાણે આપણે જો આપણી સ્કિલ અપડેટ રાખીએ તો આને આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ, અને ભવિષ્યમાં પણ આની જે પણ જરૂરિયાત છે વધારે રહેવાની જ છે. તો સીધી વસ્તુ છે કે જે સ્કિલની વાત કરીએ એટલે હું વાત કરી લો કે ડિજિટલ માર્કેટિંગ માટે પહેલા તો કઈ સ્કિલ જોઈએ? તો બેઝિક કમ્પ્યુટર સ્કિલ, એટલે કે ઇન્ટરનેટ સાથેનું નોલેજ હોવું જોઈએ, સોફ્ટવેરના અમુક એપ્લિકેશનનું નોલેજ હોવું જોઈએ. તમારી પાસે કમ્યુનિકેશન એક સારું હોય તો તમે વધારે સારી રીતે એને એક્સપ્લોર કરી શકો છો. જેમ કીધું એમ કે સ્કિલને અપડેટ કરવાની વાત છે, તો અડેપ્ટ કરવાની વાત આવે એટલે કે સ્કિલને જેટલી તમે અપડેટ કરશો એ પ્રમાણે જલ્દીથી તમે ગ્રો થશો. અને મેઇન વસ્તુ છે આમાં, જ્યારે પણ ડિજિટલ માર્કેટિંગ કરો તો એનાલિસિસ એ મેઇન પાર્ટ છે. તો જેટલું તમે એનાલિસિસ કરશો એટલી તમારી સ્કિલ વધારે ગ્રો થશે, એટલું તમે ડિજિટલ જે પણ ફનલ છે એને વધારે રીતે સમજી શકશો, એને રિપ્રેઝન્ટ કરી શકશો, તો તમારા કરિયર ગ્રોથનો ચાન્સ વધી જાય છે. ક્રિએટિવિટી તો સિમ્પલ છે કે ડિજિટલ તમે છો તો ક્રિએટિવિટી તો એ પહેલા હોવી જોઈએ. હવે આમાં વાત આવે છે જ્યારે કે આપણે ડિજિટલ માર્કેટિંગ મારે શીખવું છે, કરવું છે, તો હું કેવા ટૂલનો યુઝ કરું? તો અહીંયા અમુક ટૂલ મેં બતાવ્યા છે, જેમ કે ગૂગલ એનાલિટિક અને ગૂગલ સર્ચ કન્સોલ. તો આ બંને ગૂગલની પ્રોડક્ટ છે. ગૂગલની પ્રોડક્ટ એટલા માટે કે ગૂગલ અહીંયા તમને એનાલિટિકથી વેબસાઇટનું ટ્રાફિક બતાવે છે, એનું તમે એનાલિસિસ કરી શકો છો. આખી વેબસાઇટનું એક એનાલિસિસ આવી જાય છે, જેમ કે તમારા કયા વેબ પેજ ઉપર કેટલી વિઝિટ આવે છે, ક્યાંથી આવે છે, કયા રીઝનથી આવે છે, કયા કન્ટ્રીમાંથી આવે છે, કયા સિટીમાં
સિટીમાંથી આવે છે, કયા વેબ પેજ ઉપર ઓછી વિઝિટ આવે છે, એનો બાઉન્સ રેટ કેટલો છે, એમાં આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, એ એનાલિસિસથી આપણને ખબર પડે છે. સર્ચ કન્સોલ છે વેબસાઇટનું મોનિટરિંગ બતાવે છે કે મારે જો રેન્કિંગ કરવું હોય તો મારે વેબસાઇટમાં કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે કે મારું રેન્કિંગ ઇમ્પ્રૂવ થાય. તો જે પણ વેબસાઇટની વીક પોઈન્ટ છે એ સર્ચ કન્સોલ બતાવે છે. મેટા એડ મેનેજર એટલે હાલમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક જ છે એટલે એને મેટા કહેવાય છે ને. આપણે જેટલી પણ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં જે એડ જોઈએ છે મેટા એડ મેનેજર થ્રુ આપણે રન કરી શકીએ છીએ. કેનવા છે એકચ્યુઅલી ડિઝાઇન માટે છે કે જ્યારે તમે ઇન્ટરમીડિયેટ લેવલ ઉપર હોય, તમારે ડિઝાઇન લેવલે કંઈ પણ ક્રિએટિવિટી કરવી હોય, તમારી પાસે કંઈ પણ આઈડિયાઝ હોય, તમારા ડિઝાઇનરને કહેવાય તો તમે કંઈક ડ્રો કરવું હોય તો તમે ઇઝીલી આવું કંઈક બનાવી અને કેનવાના થ્રુ ડિઝાઇનર સાથે ઇન્ટરેક્શન ઇઝીલી કરી શકો છો. એટલે કેનવાનું હાલ ડિમાન્ડ ઘણી છે અને તમે જો એને શીખી લેશો તો તમે મલ્ટીટાસ્કર બની શકશો ને એના બેઝ ઉપર તમારો કેરિયર ગ્રોથ થશે. એસઈઓ ની વાત કરીએ તો એસઈઓમાં સેમરશ, એચરફ, ગ્રામરલી અને વર્ડપ્રેસ આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારી વેબસાઇટને એનાલાઇઝ કરવા માટે, કોમ્પિટિટર એનાલિસિસ કરવા માટે. સોશિયલ મીડિયામાં મેઇનલી આપણે કન્ટેન્ટ માર્કેટિંગ આવે છે. તો કન્ટેન્ટ માર્કેટિંગમાં આપણે જ્યારે પણ કન્ટેન્ટ કેલેન્ડર બનાવીએ છીએ તો એમાં હુડશૂટ બફરના લેટરનો ઉપયોગ કરી શકાય કે જેથી આપણે સોશિયલ મીડિયાની પોસ્ટ શેડ્યુલ કરી શકીએ અને એનાલાઇઝ કરી શકીએ અને મંથલી રિપોર્ટ પણ એમાંથી આપણે મેળવી શકીએ કે આખા સોશિયલ મીડિયાની આખા મહિનાની જે મારી એક્ટિવિટી છે એમાં મારી કઈ એક્ટિવિટીથી મને વધારે ફાયદો થયો. ઈમેલ માર્કેટિંગ અને ઓટોમેશનની વાત કરીએ તો હું મેલચિમ્પ, હબસ્પોટ અને ઝેપિયર વધારે તમને સજેસ્ટ કરું છું. બાકી ઘણા બધા બીજા પણ છે કે જે આપણે પોતાની કન્વિનિયન્સી પ્રમાણે યુઝ કરી શકીએ. હવે વાત આવે કે જ્યારે એસઈઓ સ્ટાર્ટ કરીએ તો જ્યાં આપણે એક લેવલ સુધી પહોંચીએ તો એ કઈ રીતે હોય છે. આ એક વર્ક લેવલની સ્ટ્રેટેજી છે, તમે કરિયર લેવલે ન લેતા. તો એક આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણે એસઈઓ કોઈ નાના બિઝનેસ માટે સ્ટાર્ટ કરીએ તો ઇનિશિયલ લેવલ ઉપર શું બજેટ હોય છે, કઈ રીતે કામ કરે છે અને એન્ડ સુધી આવતા આપણે એમાં શું મેળવી શકીએ છીએ. તો જનરલી અહીંયા દરેક બિઝનેસમેન અને ફ્રીલાન્સરની એક તકલીફ હોય છે કે એવું હોય છે કે ડિજિટલ માર્કેટિંગ સ્ટાર્ટ કરીએ તો તરત જ આપણા બિઝનેસમાં લીડ આવવા માંડે છે, ઇન્ક્વાયરી આવવા લાગે છે અને આપણો બિઝનેસ ગ્રો થાય છે. ના, એવું નથી હોતું. આમાં પણ એક આપણી બ્રાન્ડ બનાવવી પડે છે, આપણે એક સ્ટેજ લેવો પડે છે, આપણે એક પોઝિશન બનાવવી પડે છે ને એના માટે સમય લાગે છે. તો સમય એ લાગે છે કે સ્ટ્રેટેજિકલી આપણે કઈ રીતે જઈએ છીએ. તો જેટલું આપણે સ્ટ્રેટેજિક વર્ક કરીશું એ પ્રમાણે આપણને એનું બેનિફિટ લોંગ ટાઈમ મળશે અને સારું મળશે. તો અહીંયા મેં રિઝલ્ટ અને અમુક પોઈન્ટની વાત કરી છે કે આપણે કઈ રીતે જવું જોઈએ. હવે આપણે વાત કરીએ તો ફ્યુચર શું છે. તો ફ્યુચરમાં આગળ જતા એઆઈ એટલે એઆઈ ઓલરેડી આજે 2025 ડિસેમ્બરમાં હું વાત કરું છું ત્યાં સુધી આવી ગયું છે. એમએલ નો હજુ પણ ઇન્વોલ્વમેન્ટ થઈ રહ્યું છે અને એઆઈ નું તો હજુ વધારે થશે. વોઇસ સર્ચ ઓપ્ટિમાઇઝેશન ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે. વિડીયો કોન્ટેન્ટ તો ઓબ્વિયસલી અત્યારે ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા હોય કે બીજું કોઈ પણ ફોર્મેટ તમે જેમાં જુઓ એમાં. અને માર્કેટિંગ ઓટોમેશન એટલે કે તમે જે પણ તમારી સિસ્ટમ છે, માર્કેટિંગ સિસ્ટમ છે એને ઓટોમેટ કેટલી કરો છો એના બેઝ ઉપર આપણું ફનલ છે નક્કી થાય છે અને આપણે કેટલો ટાઈમ બચાવી અને વધારે લીડ લાવી શકીએ છીએ, માર્કેટિંગ કરી શકીએ છીએ, એ પહેલી પ્રાયોરિટી હોય છે. તો આ છે ફ્યુચર. અને જે પણ લોકો ડિજિટલ માર્કેટિંગમાં ફ્યુચર બનાવવા માંગતા હોય તો એક જ વસ્તુ કહીશ કે તમે ટેકનિકલી વધારે સ્કેલેબલ થાઓ અને સ્કિલને દિવસે ને દિવસે અપડેટ કરવી પડશે. અને જેમ એઆઈ અત્યારે છે તો એઆઈ સાથે પણ તમારે અપગ્રેડ થવું પડશે. અને એ પ્રમાણે જો તમે જશો તો ચોક્કસથી ડિજિટલ માર્કેટિંગમાં સારું કરિયર છે. અને હાલ જેમ પેલા એક આઈટી ઇન્ડસ્ટ્રી સુધી સીમિત હતું ડિજિટલ માર્કેટિંગ, પણ હાલ એવું થયું છે કે નોન આઈટી એટલે કે જે અલગ અલગ ઇન્ડસ્ટ્રી છે એ પોતે પણ પોતાના ડિજિટલ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ઊભા કરી રહ્યા છે. અમુક લેવલ સુધી ડિજિટલ ટીમ ઊભી કરી રહી છે અને પોતાનું ડિજિટલ માર્કેટિંગ પોતે જ કરી રહી છે. અને એમાં તમને એક બેનિફિટ એ મળે છે કે તમારો કરિયર ગ્રોથ વધારે છે, સ્ટેબિલિટી સારી છે. નહીં કે દરેક બીજી જે ફિલ્ડ છે એના કમ્પેરમાં આમાં તમારી સ્ટેબિલિટી અને સિક્યુરસ જોબ વધારે છે. બસ અપડેટ રહેવાની જરૂર છે. તો બસ દોસ્તો અત્યારે આટલું જ તે. હજુ આમાં જે પણ મેં વાત કરી છે એસઈઓ, પીપીસી છે, સોશિયલ મીડિયા છે, એમાં જે પણ એના ટાઈપ્સ છે અને એના પેરામીટર છે એની પણ આપણે ધીરે ધીરે વાત કરીશું. તો બસ આના માટે આપણી ચેનલને લાઈક અને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો જેથી આગળના વિડીયો તમને નિયમિત રૂપે મળતા રહે.